નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસટી પાલનપુર વિભાગે આવકના તમામ રેકોર્ડ તોડી નાખ્યા। કેબીસી ન્યૂઝ મારફતે વિગતવાર સમાચાર જણાવે કે સેવા ही પરમો ધર્મનું ઉત્તમ ઉદાહરણ એટલે રક્ષાબંધનના પવિત્ર અને પાવન તહેવાર ઉપર મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા સાથે કોઈને પણ કંઈ તકલીફ ન પડે એવા દૃઢ નિશ્ચય સાથે પાલનપુર એસટી વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન તળે સાથે અવ્વલ પરિવહન અધિકારી શ્રી વિનુભાઈ ચૌધરી સાહેબના માઇક્રો મેનેજમેન્ટ થકી સાથે ડેપોના ડેપો મેનેજર સાહેબશ્રીઓના સતત સંપર્કમાં રહી આગોતરું આયોજન કરેલ, જેનું સુંદર નિર્વહન તમામ ડેપો મેનેજરશ્રીઓ દ્વારા કરતા પાલનપુર વિભાગ સલામત, સરળ અને સંતુષ્ટ કામગીરી થકી આવકના તમામ રેકોર્ડ બ્રેક કરી સતત 2 દિવસથી 1 કરોડ ઉપર આવક, પ્રથમ દિવસ 1 કરોડ 3 લાખ અને બીજા દિવસે 1 કરોડ 18 લાખ મેળવવામાં સફળ રહ્યું છે। તેના તબક્કે આ ઐતિહાસિક પળના સાક્ષી તમામ ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ કે જેઓ તહેવારની અને પોતાની ખુશીઓની પળની ચિંતા કર્યા વગર સેવા થકી રક્ષાબંધનની ઉજવણી કરે છે। વિભાગીય નિયામક સાહેબ, ટીડીઓ સાહેબ તથા ડેપો મેનેજર પાલનપુર વિભાગના તમામ કર્મચારીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે। ત્યારે વિભાગીય નિયામક સાહેબે આ સુંદર કામગીરીની ભરપૂર પ્રશંસા કરી પાલનપુર વિભાગમાં આવનાર જન્માષ્ટમીના તહેવારમાં હજુ વધુ મહેનત થકી પાલનપુર વિભાગને ગુજરાતમાં પ્રથમ નંબરે લાવવા આહ્વાન કર્યું છે। ગુજરાતમાં આવકમાં પ્રથમ નંબર લાવી ઐતિહાસિક સ્થિતિના ભાગીદાર બનવા પાલનપુર વિભાગે કમર કસી છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર।